ભેસાણ ગામની બહેનો વચ્ચે સ્નેહ, એકતા, મિત્રતા અને આત્મીયતા વધુ મજબૂત બને તેવા સુંદર હેતુ સાથે શનિવારની સાંજે પ્રથમ વખત સખી સ્નેહ મિલનનું આયોજન રાખવામાં આવ્યું હતું. પ્રથમ જ પ્રયાસમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ડોબરિયા જાગૃતિ, ડોબરિયા પ્રવીણા, ઠુમ્મર ચારમી, ઉંઘાળ કૃષ્ણા અને હિરપરા નયના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર આયોજન અને ભારે મહેનત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજનની રમતો, પ્રવૃત્તિઓ અને હળવાશભરી પળોનું આયોજન રાખવામાં આવ્યું હતું. બહેનોએ એકબીજા સાથે મન મૂકી વાતચીત કરી અને હાસ્ય મજાક સાથે સમગ્ર સાંજનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમનું ખાસ આકર્ષણ રહ્યું હિરલ પાંચાણીનું એન્કરિંગ. કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના તેમણે એન્કરિંગની જવાબદારી સંભાળી હતી અને પોતાની આગવી અને રમૂજી શૈલીથી તેમણે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરી વાતાવરણમાં નવી ઉર્જા ભરી દીધી હતી. તેમના આ ઉત્સાહભેર સંચાલનથી ઉપસ્થિત બહેનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જાણીતી લેખિકા ઠુમ્મર કોમલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં કાર્યક્રમની શોભામાં પણ વધારો થયો હતો અને તેમને બહેનોને ઉત્સાહ વધાર્યો હતો. સ્નેહ, લાગણી, હાસ્ય અને આનંદથી ભરપૂર આ પ્રથમ સખી સ્નેહ મિલન ભેસાણ ગામની બહેનો માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ એક સુંદર અને યાદગાર અનુભવ બની રહ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોએ આગામી સમયમાં પણ આવા સ્નેહ મિલનના કાર્યક્રમો નિરંતર રીતે યોજાતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી, જેથી બહેનો વચ્ચે પરસ્પર સંવાદ, મિત્રતા, એકતા અને આત્મીયતા વધુ મજબૂત બની શકે તે માટે આયોજન રાખવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં બહેનોની ઉત્સાહભરી ઉપસ્થિતિ અને સૌના સાથ સહકારથી પ્રથમ સખી સ્નેહ મિલનનું સફળતાપૂર્વક સંપૂર્ણ કરવામાં આવ્યું હતું. મારું નામ પિનલ ઠુમ્મર છે. હું ભેસાણ ગામની દીકરી છું અને આજે આપણે સખી સ્નેહ મિલન ચાલુ કર્યું છે. આનો પહેલું જ વરસ છે અને મારું સફળતાપૂર્વક 400 થી 450 બહેનોએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે, જેનો અમને બહુ જ આનંદ થાય છે અને બધા એટલા હરખમાં છે. અમે 2 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો તો બધા 1:30 વાગે પહોંચી ગયા છે અને બધા એટલા બધા ખુશ છે. નાનપણની બેનપણીઓ મળી છે, કોઈ તો કેટલા વર્ષો પછી મળેલી છે, એટલે બધાને બહુ જ આનંદ થાય છે. આજે આયોજનનો માત્ર ને માત્ર એક જ હેતુ હતો કે બધા સાથે મળે, બાળપણની યાદો તાજી થાય, બાળપણમાં વિસરાઈ ગયેલા જે જૂની પહેલાંની રૂઢિઓ છે એ અત્યારે આપણી સામે પ્રેઝન્ટ થાય, જેના લીધે અત્યારની પેઢી પણ શીખે, એવી બધાની શુભેચ્છામાં હતી. આ આયોજન છેલ્લા 1.5 મહિનાથી અમે સાહેબ કરી રહ્યા છીએ અને એમાં 20 થી 25 જણા કામ કરી રહ્યા છીએ. 4 થી 5 વાર મિટિંગ કરેલી છે અમે બધા ભેગા મળીને. નાના બાળકો હોવા છતાં એવો ટાઈમ અમે સિલેક્ટ કરતા કે આ ટાઈમે જ્યારે બાળકો સૂતા હોય ત્યારે ભેગા મળીને પોતાના આઈડિયા વ્યક્ત કરે, કયો પ્રોગ્રામ કરશું આપણે, કયું કરશું તો શું થશે, કોમર્શિયલ એટલે કે ઇકોનોમિકલી કેવો બેનિફિટ રહેશે, થોડા પૈસામાં મોટો પ્રોગ્રામ કેવી રીતે થઈ શકે, એ બધું અમે આયોજન કરતા હતા. આ આયોજન બદલ હું એક જ સંદેશો આપવા માંગુ છું કે સખીઓ એટલે કે જીવનમાં બધા વ્યક્તિઓને વિસરી જશે, પણ સખી છે એ કોઈ દિવસ વિસરતી નથી. તમે એને કદાચ 50 વર્ષે ફોન કરશો તો એના દાંત પડી ગયા હશે, એની દ્રષ્ટિ જતી રહી હશે, એની યાદશક્તિ જતી રહી હશે, છતાં પણ તમને એમ કહે છે હા તું તો મારી બેનપણી છે. આયોજકોને હું એટલું જ કહેવા માંગુ છું કે બધી બહેનોએ બહુ મહેનતથી, બહુ ખંતથી કામ કર્યું છે. એ બધાને હું આભાર કહેવા માંગુ છું. મારું નામ ઠુમ્મર કોમલ છે. એકચ્યુઅલી આ ભેસાણ ગામના સખી મિલનનું આયોજન છે, પણ એટલું કેવું છે કે જે લોકોએ આયોજન કરેલું છે, ખૂબ સરસ આયોજન કરેલું છે. એ લોકોએ દિન રાત મહેનત કરીને આયોજન કરેલું છે અને સફળ રીતે કરેલું છે. અને આયોજન કરવા પાછળ વઘાસિયા કિરણબેનનો ખરેખર મોટો હાથ છે. એ લોકોએ શરૂઆત કરી છે અને વિચાર વહેતો મૂકેલો છે કે આવું કરવું જોઈએ. આમાં ઘણા લોકો પેલું નેગેટિવ પણ બોલે છે કે બસ બાયું છે, ચાલી નીકળ્યું છે, પણ હકીકતમાં એવું નથી. વર્ષે એકવાર આવું થવું જોઈએ. લેડીઝ છે એ લોકો મેરેજ પછી એની લાઈફ સાવ બદલાઈ જતી હોય છે જનરલી. કે જેન્ટ્સ છે એ લોકો તો એના ફ્રેન્ડ્સના ને ઓલવેઝ બધાના કોન્ટેક્ટમાં હોય જ છે. લેડીઝને તો બધું છોડવું પડે છે. પણ આવા આયોજન થાય ત્યારે ખબર પડે છે કે કેટલું બધું પાછળ છૂટી ગયું છે, જે હવે મેળવવાનો સમય આવ્યો છે. એટલે જે લોકોએ આયોજન કર્યું છે એ બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છું. બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત.